હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। કોઈ પણ પરીક્ષા વગર 60,000 પગાર સાથે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આ ભરતી થવાની છે મિત્રો। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાના છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તમારું કોઈ પણ પરીક્ષા વગર છે એટલે સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેવાનું છે, પગાર કેટલો છે અને લાસ્ટ ડેટ કઈ રહેવાની છે કે એજ લિમિટેશન શું છે, એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો હેલો મિત્રો, ફટાફટથી આપણે ઓવરવ્યૂ લઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ, ત્યારબાદ આપણે સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો ઓવરવ્યુની વાત કરીએ, એમાં ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણી ભરતા સંસ્થા વિશે વાત કરીએ તો પોલીસ અધિક્ષક શ્રી કચેરી આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની અને વેકન્સીઓ કેટલી છે તે આપણે નીચે ડિટેલમાં જોઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરી દઈએ મિત્રો, તો તમારે ઓફલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। હું તમને એક એડ્રેસ આપીશ, ત્યાં તમારા કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર એન્ડમાં મળી જવાની છે। ઓકે, તો એ એડ્રેસ પર તમારે માત્ર ફોર્મ ભરવાનું રહેશે, મોકલવાનું રહેશે સ્પીડ પોસ્ટના માધ્યમથી। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન મળી રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 60,000 રૂપિયા પર મંથ તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। તો સૌથી પહેલાં એલિજિબલ ક્રાઇટેરિયા અને પોસ્ટ વિશે માહિતી મેળવી લે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, પોસ્ટ કઈ છે તો કાયદા અધિકારી તરીકેની તમારી આની અંદર પોસ્ટ રહેવાની છે મિત્રો। તેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો LLB કરેલો હોવું ફરજિયાત છે, પ્લસ 10 વર્ષનો એક્સપિરિયન્સ LLB એટલે કે વકીલાતમાં કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે। જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 60,000 તમારી આની અંદર સેલેરી મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 45 વર્ષ છે। તો 18 થી 45 વર્ષ તમારા આની અંદર એજ લિમિટેશન રહેવાની છે। અને એજ રિલેક્સેશન એટલે કે ઉંમર સંબંધી છૂટછાટ પણ તમને જે ગવર્મેન્ટના નિયમ છે એ મુજબ મળી રહેવાની છે। ઓકે, તો કેટલી વેકન્સી છે એ જોઈ લે મિત્રો। તો જે કાયદા અધિકારીની જે વેકન્સી છે તેની અંદર એક વેકન્સી ખાલી છે। ઓકે, કારણ કે આવી ભરતી છે પોલીસ અધિક્ષકની કચેરી છે, એની અંદર આવી નાની મોટી ભરતી થતી રહેતી હોય છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી। તમે જનરલ, OBC, EWS, SC, ST કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો આની અંદર તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લે મિત્રો, નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 10 જાન્યુઆરી 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ત્યારથી ફોર્મ ભરવાના એટલે કે અરજી મોકલવાની પણ સ્ટાર્ટ થઈ ગઈ છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 21 જાન્યુઆરી 2026 તમારે અંદર લાસ્ટ ડેટ રહેવાની છે, ત્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ મોકલી દેવાના રહેવાના છે મિત્રો। સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે સમજાવી દઉં તમને। માત્ર તમને તમારા જે ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે 21 જાન્યુઆરી 2026 પહેલાં। એડ્રેસ આપી દઉં તમને, પોલીસ અધિક્ષકની કચેરી, ખસ રોડ, બોટાદ, પિનકોડ નંબર 384 710। તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે મોકલવાના રહેશે। કયા કયા જણાવી દો તો ડોક્યુમેન્ટ કયા છે તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય તમારે અટેચ કરવાનું રહેશે। તેની સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટની ઝેરોક્ષો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે બેમાંથી કોઈ પણ એક મોકલી શકો છો। અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આ બધા ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્ષ મોકલવાનું રહેશે, ઓરિજિનલ મોકલવાના નથી મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।